નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલ એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ પર અંગ્રેજી વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, આ વિડીયો ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા એટલે કે હાઈસ્કૂલ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તેમજ દોસ્તો, આ જે વિડીયો છે 1111 આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવી મને પૂરી શ્રદ્ધા છે. તો દોસ્તો, એક આંગળી ચિંધ્યાનું પુણ્ય આ ચેનલ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, હાલ કરંટ અફેર્સ એ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. કરંટ અફેર્સ એટલે રોજબરોજની બનતી અનેક ઘટનાઓ, પછી રાજકીય ક્ષેત્ર હોય, સાહિત્ય ક્ષેત્ર હોય, કોઈ એવોર્ડ હોય, કોઈ સમારંભ હોય, કોઈ ઉદ્ઘાટનો હોય, ભૂગોળ હોય, અનેક ઘટનાઓ દેશ વિદેશમાં જે બને છે એનાથી વિદ્યાર્થી સતત વાકેફ રહે એ હેતુથી જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે એમાં એક હિસ્સો કરંટ અફેર્સનો પણ ઉમેરી દેવામાં આવેલો છે. તો મિત્રો, આ કરંટ અફેર્સનો આજે 184મો એપિસોડ જ્યારે હું આપને અર્પણ કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. મિત્રો, આ વિડીયો પણ શક્ય એટલો શેર કરશો જેથી અનેક લોકો સુધી આ વિડીયો પહોંચે અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બને તેવી આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ અને આ પુણ્યના કામમાં આપણે સૌ સહભાગી બનીએ. મિત્રો, આજે 184મો એપિસોડ જ્યારે હું તમારી સાથે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે. દોસ્તો, પણ એક વાત એ પણ આપ સાથે શેર કરી દઉં કે અહીંયાથી હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. કદાચ કોઈ સમાચારમાં આપણને ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો તેવી આપ સૌને મારી ખાસ વિનંતી છે. દોસ્તો, સમાચારમાં નજર કરીએ તો તાજેતરમાં કેરળના કપ્પડ અને ચાલ દરિયા કિનારે, કપ્પડ અને ચાલ આ બે દરિયા કિનારાનું નામ યાદ રાખજો. ડેનમાર્કની એનજીઓ ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન FEE, ખાસ યાદ રાખજો, કપ્પડ અને ચાલ દરિયા કિનારે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવેલ છે. બે દરિયા કિનારા કેરળના કપ્પડ અને ચાલ તેને એનજીઓ દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને આ બંને થઈને ભારતના કુલ 13 દરિયા કિનારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા દરિયા કિનારા બની ગયા છે. મિત્રો, તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે 16મા નાણાં પંચનો આ આંકડો ખાસ યાદ રાખવાનો છે. 16મા નાણાં પંચના અધ્યક્ષ ડૉક્ટર અરવિંદ પનગરિયાએ નીતિ આયોગનો અહેવાલ રાજકોષીય આરોગ્ય સૂચકાંક બહાર પાડ્યો છે. ખાસ યાદ રાખજો, 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? અરવિંદ પનગરિયાએ નીતિ આયોગનો જે અહેવાલ છે રાજકોષીય આરોગ્ય સૂચકાંક બહાર પાડ્યો છે. નામ છે અરવિંદ પનગરિયા, 16મા નાણાં પંચના તેઓ અધ્યક્ષ છે. મિત્રો, તાજેતરમાં જ પ્રથમ ફાઉન્ડેશન નામની એનજીઓ દ્વારા એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ASER ગ્રામીણ 2024 બહાર પાડવામાં આવ્યો છે. કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? પ્રથમ ફાઉન્ડેશન નામની એનજીઓ દ્વારા. શું બહાર પાડવામાં આવ્યો છે? એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ASER ગ્રામીણ 2024 બહાર પાડવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ હળદરના ઉત્પાદનના સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ, યાદ રાખજો,
હળદર ઉત્પાદનના સંશોધન માટે અને વિકાસ માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય મંત્રી પિયુષ ગોયલ દ્વારા નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને તેની સ્થાપના તેલંગાણાના નિઝામાબાદ ખાતે કરવામાં આવેલી છે. રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના નિઝામાબાદ ખાતે કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ શ્રમ માઇક્રોસાઇટ એન્ડ વ્યાવસાયિક અછત સૂચકાંકની પહેલ શરૂ કરવામાં આવી છે. કયા મંત્રાલય દ્વારા? કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ઈ શ્રમ માઇક્રોસાઇટ એન્ડ વ્યાવસાયિક અછત સૂચકાંકની પહેલ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા. ખાસ યાદ રાખજો મિત્રો, તાજેતરમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર લેહ હાઈવે પર ગગનગીર અને સોનબર્ગ વચ્ચે 2 લેન રોડની સોનબર્ગ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, ગગનગીર અને સોનબર્ગ વચ્ચે 2 લેન રોડની સોનબર્ગ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી દ્વારા. મિત્રો, તાજેતરમાં સિક્કિમના સોરેંગ જિલ્લામાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સિક્કિમના સોરેંગ જિલ્લામાં. કયા જિલ્લામાં? સોરેંગ જિલ્લામાં. કયું રાજ્ય? સિક્કિમ. જ્યાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય જનજાતીય મંત્રાલયે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી કેન્દ્રીય જનજાતીય મંત્રાલય અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બંનેના સંયુક્ત ઉપક્રમે 20મી જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય જનજાતીય સ્વાસ્થ્ય સંમેલન 2025નું આયોજન કર્યું હતું. ખાસ યાદ રાખજો, 20મી જાન્યુઆરી 2025ના કયા સ્થળે? દિલ્હીના ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય જનજાતીય સ્વાસ્થ્ય સંમેલન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા ઓડિશાના ભુવનેશ્વર ખાતે 8થી 10 જાન્યુઆરી 2025 દરમિયાન 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દિવસ ખાસ યાદ રાખજો, 18મા પ્રવાસીય ભારતીય દિવસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે પૂર્વ ભારતમાં આયોજિત પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન બની રહ્યું હતું. ખાસ યાદ રાખજો, કયા સ્થળે? તો ઓડિશાના ભુવનેશ્વર ખાતે. ક્યારે? 8થી 10 જાન્યુઆરી દરમિયાન. મિત્રો, અંતિમ સમાચારમાં એક નજર કરી લઈએ તો તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે દક્ષિણ કોસ્ટ રેલવેના મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે દક્ષિણ કોસ્ટ રેલવેના મુખ્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા. મિત્રો, અહીંયા સમાચારને પૂર્ણ વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી છે. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણેની યુટ્યુબ ચેનલને મિત્રો અહીંયા 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો પણ અવેલેબલ છે. તો મિત્રો, આ ચેનલને વધુમાં વધુ શેર કરશો અને જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી કરંટ અફેર્સના આ વિડીયોને પણ પહોંચાડજો તેવી આપ સૌને નમ્ર વિનંતી છે. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.